नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ખેડાના લિંબાસી એનઆરઆઈ વૃદ્ધની જમીન વિવાદમાં બંધક બનાવી ધમકી આપી 8 ગુંઠા જમીનના વિવાદમાં એનઆરઆઈ વૃદ્ધને રૂમમાં પૂરી બંધક બનાવ્યા। વિવાદિત જિગ્નેશ ઠક્કર અને પ્રવીણ ઉર્ફે રોબોટ દ્વારા તરખાટ મચાવતા ફરિયાદ નોંધાઈ। લિંબાસી માલવાડા ચોકડી પાસે ઉમેશ પટેલના માધવ ટ્રેડિંગમાં એનઆરઆઈ નયનભાઈ પટેલ રહેતા હતા। લંડન સ્થાયી થયેલા નયનભાઈ પોતાના વતન લીંબડીમાં આવે ત્યારે અહીંયા માધવ ટ્રેડિંગની ઓફિસમાં રહેતા હતા। જમીન વિવાદને લઈને જિગ્નેશ ઠક્કર અને તેના મળતિયા દ્વારા નયનભાઈને જઈ બહારથી લોક મારી નીકળી જવા ધમકી આપી। આ જગ્યા અમારી છે, જો બહાર નહીં નીકળી જાવ તો તમને પતાવી દઈશું તેવી ધમકી આપી। સમગ્ર બાબતની જાણ ઉમેશભાઈને કરતા તેમના ભાઈ ચંદ્રેશ પટેલ ત્યાં પહોંચ્યા હતા। તરખાટ મચાવનાર જિગ્નેશ અને રોબોટ દ્વારા ચંદ્રેશ પટેલ જોડે પણ ઝપાઝપી કરવામાં આવી। સમગ્ર બાબતે ચંદ્રેશ પટેલ દ્વારા લિંબાસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। તેમજ અગાઉ આ જિગ્નેશ ઠક્કર દ્વારા ઉમેશ પટેલના પત્નીને પણ ફોન પર અપશબ્દો બોલી ધમકી આપી હતી, તેનો પણ અલગ ગુનો નોંધવામાં આવ્યો। લિંબાસી પોલીસ બે અલગ અલગ ગુના નોંધી તપાસ હાથ ધરવામાં આવી। રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। નયન કુમાર વાઘજીભાઈ પટેલ, હું લંડનનો રહેવાસી છું અને લિંબાસી મારું વતન છે। હું અહીંયા આગળ આવું છું, કાયમ એવરી વર્ષે આવું છું અહીંયા આગળ, અને ખેતી પાણીનું ધ્યાન રાખીએ છીએ અમે। અને હું રૂમમાં સૂતો હતો, રૂમમાં સૂતો હતો અને જારી ખખડાઈ જોસ્તીથી તારું માર્યું એ લોકોએ। બે જણા ગમે તેમ ગાળો બોલવા માંડે। ભાઈ હતા મારે, એક જિગ્નેશભાઈ હતા અને એક રોબર્ટભાઈ હતા। એ કહે અત્યારે તું બહાર નીકળી જા, ને હું તને મારી નાખીશ કે પછી મેં કશું એને બહુ જવાબ ના આપ્યા। પછી મેં કહું તું આવું કેમ કરે છે? મેં એને પૂછ્યું તારો કાં છો? તો કે આ જગ્યા અમારી છે કે છે, એટલે તમારે ત્યાંથી નીકળી જવું, તમારા ભત્રીજાની નોય કે છે આ જગ્યા, ઉમેશ પટેલની નોય, એ બધું નીકળી જવાનું કોઈ મળે। અને પછી પાછો ગતો રહ્યો, ફરી પાછો ફરી ગાળો બોલવા માંડ્યો, પથ્થર લેવા માંડ્યો, બધું ફેંકવાની તૈયારીઓ કરતો હતો। એટલી વારમાં મારો ડ્રાઈવર આવ્યો ચા લઈને, પછી એને એટલી વારમાં પોપટભાઈ પણ આવ્યા, પછી તારું એને ખુલ્લું નાખ્યું। પછી એને પોપટભાઈ બધા આર્ગ્યુમેન્ટ કરતા હતા। ફરિયાદ દાખલ કરવા માટે ડ્રાઈવરને મોકલ્યો હતો। શું તમારી માંગ શું છે? હા, તમારી માંગ શું છે? ભાઈ આવું કરે, અમારી અહીં આવીએ અને અમે સેફટી ના હોય તો પછી એનો અર્થ શું છે? કોઈ અર્થ જ નહીં ને, સેફટી ના આપે તો એનારાને આવું કરે। પછી પરાણ તો હું ઊભો થયો હતો ખાટલામાંથી અહીં આગળ જવા માટે, પણ એ લોકો મારવાની એટલી બધી ધમકી આપવા માંડ્યા તો છેથી હું ત્યાં ખુરશી લઈને પછી બેસી ગયો, કંઈ ગયો નતો બોલે। મને ચાલવાની ડિફિકલ્ટી પણ છે પગની, એટલા માટે।